તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા સહિત તમામ તાલુકાઓમાં બાળકોને મધ્યાહન ભોજનના અનાજમાં પણ ભ્રષ્ટાચાર કરી ઓછું અનાજ આપતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે સવાલ ઊભો થાય છે કે બાળકોના પેટમાં જવું જોઈએ તે અનાજ કોના ખિસ્સામાં જઈ રહ્યું છે? જુઓ અમારો આ વિશેષ અહેવાલ। ભ્રષ્ટાચારની ત્યારે હદ થઈ જાય છે જ્યારે નાના નાના ગરીબ બાળકોના પેટમાં જવા જોઈએ તે અનાજથી કેટલાક લોકો પોતાના ખિસ્સા ભરી રહ્યા હોય છે। આવી જ ફરિયાદ તાપી જિલ્લાના તમામ તાલુકાઓની સાથે જ ઉચ્છલ તાલુકામાં પણ ઉઠવા પામી છે। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના વડપાડા ભીત ગામની પ્રાઇવેટ શાળામાં મધ્યાહન ભોજનમાં બાળકો માટે આવતા અનાજમાં અનાજ ઓછું અને ચાંચિયા વધારે। સ્થળ પરથી મળતી માહિતી અનુસાર રૂબરૂમાં મુલાકાત લેતા જાણવા મળ્યું કે મધ્યાહન ભોજનમાં ચકાસણી કરતા જોવા મળ્યું કે ઉભરતી નવી પેઢીને ભારત દેશનું ભવિષ્ય કહી શકાય તેવા બાળકો માટે જીવડા, ચાંચિયા, ઈયળ વગેરે અનાજ થકી વાનગી આપવામાં આવી રહ્યું છે। શું આવી રીતે ભારત દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે? તેવા સવાલો ગ્રામજનો થકી આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। પુરવઠા વિભાગ હેઠળ ચાલતા મધ્યાહન ભોજનમાં ઘોર બેદરકારી સામે આવી રહી છે। ગામ લોકોમાં શાળામાં ભણતા બાળકોને લઈ ભયનો માહોલ સર્જાયો છે કે શું આવું ભોજન ખાઈને અમારા બાળકોના આરોગ્યની સાથે ચેડા થઈ રહ્યા છે જેવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। મધ્યાહન ભોજન ચલાવતા સંચાલકે જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનાથી અમને અનાજ ફાળવવામાં નથી આવ્યું। અમે કંટ્રોલમાંથી ઉછીનું લાવીને ખવડાવતા છીએ જેવા વાહિયાત વાતો કરી છટકબારી કરવાની કોશિશ કરી આબાદ બચાવગીરી કરી હતી। આ બાબતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારના અધિકારીઓ તેમજ વોઇસ અગેન્સ્ટ ક્રાઇમ અને ભ્રષ્ટાચાર વિરોધીના અધિકારીઓ દ્વારા તાલુકા સેવા સઘન તથા કલેક્ટરશ્રીને લેખિતમાં અરજી કરી હતી। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।